लिखना चाहता हूँ मैं तेरे बारे में, पर लिखूँ तो मैं क्या लिखूँ? रिवर फ्रंट की शाम पर लिखूँ या काकरिया की सुबह पे लिखूँ? सिद्धि सैयद की जारी पर लिखूँ या फिर मैं लिखूँ गांधी आश्रम पे कुछ? फिर सोचा क्यों ना मैं सिर्फ अहमदाबाद ही लिख दूँ. અમદાવાદ એક એવું શહેર કે જ્યાં જન્મવું ઘણા બધા લોકોનું સપનું હોય છે. અમદાવાદ કે જ્યાં તમને જમવાથી લઈને ફરવા સુધીની બધી જ વસ્તુ મળી જાય છે. અમદાવાદ એક એવું શહેર કે જ્યાં એકવાર તમે આવી જાઓ ને પછી ત્યાંથી જવાનું તમને મન નથી થતું. અમદાવાદનો બર્થડે છે, અમદાવાદનો સ્થાપના દિવસ છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે અમદાવાદીઓને અમદાવાદ વિશે કેટલી ખબર છે. આજે આપણે અમદાવાદીઓને જ પૂછશું કે એમને અમદાવાદ વિશે કેટલી ખબર છે. તો ચાલો મારી સાથે. ખબર છે અમદાવાદનો બર્થડે ક્યારે છે? અમદાવાદનો બર્થડે તમારો નહીં, અમદાવાદનો. એ મને નહીં ખબર. ના મને નથી ખ્યાલ, સોરી. કેટલા વર્ષથી રહો છો અમદાવાદમાં? 25 વર્ષથી. 25 વર્ષ થઈ ગયા. તો અમદાવાદનો બર્થડે વિશે ખબર હોવી જોઈએ તમને. હા, એ ખ્યાલ નથી બર્થડે ક્યારે છે. ચાલો હું કહી દઉં. 26 તારીખે આપણે 614 વર્ષ પૂરા થાય છે. 26 કયું? હા. હા. તમને અમદાવાદ કેવું લાગે છે? અમદાવાદ તો મારા માટે ખાસ જ છે. લાઈક બીજા સિટીઝમાં જવું ત્યારે બહુ યાદ આવે અમદાવાદની હેડ. અમદાવાદમાં જ્યારે પાછો આવું બીજા સિટીઝમાંથી એટલે બસ એ જ રાહ જોતો હોય કે ક્યારે બધાને મળવું અને અમદાવાદ માણવું. અચ્છા, જૂનું અમદાવાદ કે નવું અમદાવાદ? જૂનું. કારણ? મને જૂનું અમદાવાદની ગલીઓમાં જવું, જે સવારમાં એકદમ વહેલા ત્યાં નીકળીએ ને જરા બી ભીડ નહીં હોય ને એ બધું જોવાનું બહુ જ ગમે. જે હેરિટેજ છે, જે બધી કોતરણી કરેલી છે મંદિરોમાં, દેરાસરોમાં, એ અમદાવાદમાં કંઈક હેંગઆઉટ કરવું હોય રાત્રે અથવા તો વીકેન્ડ્સમાં તો કઈ કઈ જગ્યા છે? એસજી હાઈવે, ડોન્ટ આસ્ક કરો. રોડ અને સિંધુ ભવન રોડ. સિંધુ ભવન વાળો જે રોડ છે Right. આખો જે એ ઘણી બધી લાઈક સિંધુ ભવન છે, ઘણી જગ્યાએ એરિયા છે સારા એવા. Okay. બીજી? પરિમલ ગાર્ડન. ઓકે, આ નવું જાણવા મળ્યું. અને એક તો આ ગુજરાત યુનિવર્સિટી. મારે બેસવું એ મને જોડતું નહીં કોઈ ઓ, તમારો છે? કોઈ જોડતું નહીં. અચ્છા, કોઈ છે ને? અચ્છા, આપના ધ્યાનમાં કોઈ સારો છોકરો હતો? બરોબર. અમદાવાદ સિવાય મને કાંઈ ગમતું જ નહીં, અમદાવાદ જ. અચ્છા, અમદાવાદ એવી વસ્તુ કે જેના વગર અમદાવાદીઓ રહી જ ના શકે. ખાવાનું. ખાવાના શોખીન લાગો છો? બધાને ખબર છે, આખા વર્લ્ડને ખબર છે કે જે ખાવા પીવાના શોખીન છે, તમે કોઈ પણ રવિવારે કોઈ પણ ફરસાણવાળાની દુકાને જોજો કે લાઈનો પડેલી જ હશે. બધી જ જગ્યાએ સ્ટ્રીટ ફૂડ ખાવા પીવાનું જ બસ. ખાણીપીણી વગર ના રહી શકે. મને તો આ કાકરિયા લાગે છે. કાંકરિયા. કાઇટ ફેસ્ટિવલ ને બધા. હા, બરાબર. અમદાવાદી લોકો દેખે ને એક્ટિવા વગર, વ્હીકલ્સ વગર નથી રહી શકતા. એ લોકોને ફરવું Okay. બહુ ગમે છે. ઓકે. જેવી રીતે અમે અત્યારે ફરવા માટે જ નીકળ્યા છે. એવું લાગે લાઈક ફરવું અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અમદાવાદ માટે. ખાણીપીણી. બરાબર. જલેબી ફાફડા, ઓકે. પછી નવરાત્રી. ઓકે. નવરાત્રી તો સ્પેશિયલ છે. પછી અહીંયા લોકોનું લાઈક અમે યંગ છીએ તો જે ફ્રેન્ડશિપ છે, ફ્રેન્ડ સર્કલ છે, એ બધું મેટર કરે છે. એના વગર ના રહી શકાય એવું છે. માણેક ચોકના ઢોસા કે પછી એચએલ કોલેજની મેગી? બંને ના, બંને નહીં. માણેક ચોકનો જોવા જઈએ તો ગોટાળો ઢોસો મસ્ત આવે છે. ભાઈ જો એચએલની મેગી બી સારી છે અને માણેક ચોકના ઢોસા બી બંને સારા છે. આજે મારો છોકરો મેગીનો વધારે પેલો છે અને હું ઢોસાનો છું. એટલે જનરેશન પ્રમાણમાં અત્યારે હું ઢોસો ખાઉં. ઢોસા ઓફકોર્સ ગોટાળામાં તો બહુ સ્પેશિયલ હોય છે. અત્યારે ટુ બી ઓનેસ્ટ અમે અહીંયાથી એચએલ જ જવાના છે પાસ્તા ખાવા. બહુ સારું. આઈ એમ રિયલી ફૂડી. આઈ લવ માણેક ચોકનું બધું. ગોટાળા, પાઉંભાજી મહારાષ્ટ્ર, ઘૂઘરા સેન્ડવિચ, ચોકલેટ સેન્ડવિચ. આહા, ત્યાંથી બહુ મસ્ત સ્વાદ આવી ગયો. અચ્છા, ફસાવવું હોય તો ક્યાં ફસાવાનું? અમદાવાદની ગરમીમાં, એસજી હાઈવેના ટ્રાફિકમાં, કે વરસાદના કારણે પાણી ભરાયેલા પાલડી અંડરપાસમાં? પાલડી અંડરપાસમાં ફસાવવું હોય તો ક્યાં ફસાવાનું? ફસાઈ જાય, ભયંકર ફસાઈ જાય. એવું? અમદાવાદની ગરમીમાં ચોક્કસ ફસાવા જેવું છે. હવે શરૂ થશે સાહેબ માર્ચથી, અને જે 45-44 એ જે પારો આવશે ને, એટલે ગરમીમાં તો ફસાવાય. લાઇટ બિલમાં પણ ફસાવાય છે. અચ્છા, લાઇટ બિલમાં? હા, એ જે 5-6 હજાર 7 હજાર રૂપિયા જે આવે એમાં પણ ફસાવાય છે. પણ આ બધું જ બરાબર છે, પણ અમદાવાદમાં રહેવાની મજા કંઈક ઓર જ છે. વરસાદમાં કેમ? ગરમી નથી સહન. ગરમી સહન ન થતી. જો વરસાદમાં ફસાવો ને તો તમે બહાર નીકળી શકો છો, પણ ગરમીમાં તો કન્ટિન્યુ ચાલુ જ રહેતી હોય. ગરમીમાં કેવું છે કે બપોરના ટાઈમે ટ્રાફિક શાંત હોય, પણ ગરમીનું પ્રમાણ વધારે હોય તો ટ્રાફિક ઓછો મળે એટલે જવાની મજા આવે છે.
ફસાવાનો કોઈ પ્રશ્ન નથી થતો. વધારે ફસાવાનો પ્રશ્ન થાય વરસાદમાં. વરસાદમાં ખાડા હોય, પુરાણ થયું ના હોય, કામ ચાલતું હોય, આજે રોડ બનાવ્યો ને કાલે ત્યાં ખાડો કરી નાખ્યો હોય. વરસાદથી ભરાયેલા. એટલું બધું થઈ જાય છે? ના મતલબ વરસાદ ગમે તો પછી એમાં ભરાવો. મોજ મસ્તી કરતા કરતા. સ્ટેડિયમમાં કેમ? મારે સ્ટેડિયમમાં ફસાઈ જવું હોય. આમાં કોઈ ક્રિકેટર કોઈ ફેન હોય તો જરાક બીજા લોકોને આપણે અમદાવાદમાં લાવીએ તો એને કઈ જગ્યા એવી છે કે જે બતાવાય અને જે ના બતાવાય? કાંકરિયા, પછી લાલ દરવાજા, હા બતાવાય, હા, અને ન બતાવવા જેવી વસ્તુ? લો ગાર્ડન. ઓકે, સ્ટેડિયમ, ઓકે. કાંકરિયા, ઘણું બધું તો દેખવાડા. સાયન્સ સિટી ન દેખાડવા જેવું? ન દેખાડવા વાળું લાલ દરવાજા. કેમ? ભીડ અને ત્યાંનો Okay. કચરો. ओके, हेरिटेज जो Heritage, okay, लाल right, दरवाजा yes. वगैरह है सुबह सुबह? हाँ सुबह सुबह जो मॉर्निंग का टाइम जो चाय बनती है वो सब क्योंकि वही असली अहमदाबाद का नहीं घुमाना हो तो रात के समय रिवर फ्रंट पर नहीं, क्यों? मतलब क्योंकि वो तो फिर उनको लगेगा ये रिवर फ्रंट है क्योंकि वो ज्यादा फेमस है ना और ऐसी सब चीजें देखेंगे समझ रहे हो उनको समझ रहे हो आप समझ रहे हो ना? હા એ રિવરફ્રન્ટ છે, કાંકરિયા છે. આ કાંકરિયામાં દેખાય છે તમને? હમણાં નહીં દેખાય તમને, પણ 9 વાગ્યા પછી દેખાશે. અચ્છા, 9 વાગ્યા પછી દેખાય હા, આપવી જોઈએ છે કે પછી તમને એવું લાગે છે કે અહીંયા આપવી જોઈએ? દરેક કોર્નરના ખૂણા સિનેમાના 2 કોર્નર બધી જગ્યાએ હોય છે જ ને, ક્યાં ના હોય. અને બહાર જાઓ તમે, આઉટસ્કર્ટમાં જાઓ, એ બધા માટે ઓરિજિનલ છે જગ્યા. પછી ખેતરોમાં જઈને બેસું, ઘાસની અંદર જઈને બેસું, કેમ ના બેસી શકે માણસ? એ એની એજ છે યાર. આપણે એને પર તો કોમેન્ટ કરવી જ ના જોઈએ. એકચ્યુઅલી એને એન્કરેજ કરવા જોઈએ કે ભલે બેસે એમ. હા બેસો, પણ જાહેર સ્થળો પર ના કરવું જોઈએ. જાહેર સ્થળો પર ના હોય, બાકી જવું જ જોઈએ એમ. અને એવું કહેવાય છે કે રિવરફ્રન્ટમાં સૌથી વધારે પ્રેમી એ અલાઉડ ના હોય. કારણ રિવરફ્રન્ટ પર એક જગ્યા આપે બેસવાની એમ, જે ક્લોઝ કરે. એ નોર્મલી પબ્લિકના વિઝનથી જે લોકોને નથી ગમતું ઘણી વખતે. બાકી તમને ઓપન, તમે બહારની કન્ટ્રીમાં જાઓ છો ત્યારે બધું ખુલ્લું જુઓ છો તો એ સારું લાગે છે, અને તમારી કન્ટ્રીમાં એ વસ્તુ જુઓ છો તમને નથી ગમતી. ફેક્ટ છે. અચ્છા, અગર અમદાવાદના પ્રેમી પંખીડાઓને કે બેસવું હોય તો રિવરફ્રન્ટ, કાંકરિયા સિવાય કઈ જગ્યા છે? લો ગાર્ડન નું ગાર્ડન, ત્યાં બી બેસી શકાય છે. પ્રેમી પંખીડાઓને એમના ઘર રિવરફ્રન્ટ ઉપર નહીં? ના, રિવરફ્રન્ટ ઉપર કોઈ જ હક નથી એમને બેસવાનો. પછી અમારા જેવાને થાય ને કે સાલા આ લોકો બેઠા છે અમારી પાસે કઈ નહીં, એવું થાય ને. અહેમદ શાહ જો અત્યારે અમદાવાદમાં આવે તો એમને ફરવું ગમે કે ના ગમે? ડેફિનેટલી ગમે. જો આવું કાંકરિયા કેટલું મસ્ત બનાવી દીધું છે, આવું રિવરફ્રન્ટ સરસ બનાવી દીધું છે, પ્લસ પોર્ટ જે છે હેરિટેજ છે એ બી કેટલું સરસ બનાવ્યું. એના વખતે મેન્ટેન, પણ હવે જો કેવું સરસ મેન્ટેન છે. કે રાજા રજવાડા ને એ લોકો રહ્યા ને, જે એમનું પહેલાથી જીવન, એ લાઈફસ્ટાઈલ એવી હતી કે એ લોકો આવું બધું લોકાલિટી, આ બધી જે ફેસિલિટી છે ને એ જોઈને નાખુશ જ થાય. ગમે, પણ જે મોન્યુમેન્ટ્સ બધા જે શું કહેવાય ખંડિત થઈ ગયા છે ને, એના લીધે થોડુંક આપણે કરવાની જરૂર છે. કે મતલબ જે પેલી હેઠીસિંગના દેરા છે, પછી પેલું જામા મસ્જિદ છે, એ બધું થોડું રિક્રિએટ કરવાની જરૂર છે. ના કારણ કે જે એમને વિચાર્યું હતું એવું અમદાવાદ નથી અત્યારે. અમુક એરિયા જે છે હેરિટેજ સિટી છે, એમણે જ બધું કર્યું છે, તો એમને એ વસ્તુ ગમશે. બાકી જે અમુક જે ડેવલપ થયું છે એમ તેમ મારા વ્યૂથી તો એમને સારું જ લાગશે. કે અમદાવાદીઓને કંઈક અમદાવાદ વિશે જ કંઈક ચેન્જ કરવું હોય તો એ કઈ વસ્તુ છે કે જે ચેન્જ કરી શકે છે? ડેવલપમેન્ટ બહુ ટાઈમ લે છે. અચ્છા, ડેવલપમેન્ટમાં ટાઈમ લઈ લે છે. કચરો ફેલાવે છે બધા. હવે તો અમદાવાદ સાફ નથી થઈ ગયું? હું તો કહીશ કે ટ્રાન્સપોર્ટેશન, બીકોઝ અમારે લોકોને બસમાં આવવાનું ને બસમાં જવાનું ને તો એ નથી કમ્ફર્ટેબલ હોતું, કેમ કે અમદાવાદની બસના ઠેકાણા જ નથી હોતા. ગમે ત્યારે કોઈ બી બસનો કોઈ ટાઈમ નથી, કોઈ બી ટાઈમે આવી જાય છે. નામ કયું નામ રાખો? કર્ણાવતી. કેમ? ધર્મનું લાગે, લાઈક પોતા જેવું ફીલ થાય કે ખુદનું, લાઈક ફૈબા બનવું છે. હા. સફાઈ થોડી વધારે, સફાઈની જરૂર છે. ट्रैफिक ઓછો કરો. એટલો તો લાગે છે? બહુ લાગે છે. હા, એકચ્યુઅલી રોડ રસ્તા જે ખરેખર બહુ કન્જેસ્ટેડ કરના का દિવસે દિવસે એ જ ખરેખર બહુ વ્યવસ્થિત કરવાની જરૂર છે. अच्छा, सिस्टम का प्रॉब्लम है या लोगों का प्रॉब्लम है? सिस्टम का भी प्रॉब्लम है थोड़ा सा और लोगों का भी प्रॉब्लम है. ડેવલપમેન્ટ હવે સરકારે તો કરવાનું કરી નાખ્યું છે, પણ હવે જે ડેવલપમેન્ટ કરવાનું છે કે અમદાવાદની પ્રજાએ ભેગા થઈને કરવાનું છે. તો પ્રજાએ ભેગા થઈને હવે અમદાવાદને, દરેક વસ્તુ આપણે સરકાર પાસેથી અપેક્ષા રાખીએ એના કરતાં પ્રજાએ હવે ભેગા થઈને અમદાવાદને આગળ લાવવા માટે બધું કરવું પડે. અચ્છા, અમદાવાદના ટ્રાફિકને સોલ્વ કરો, તમારી પાસે કોઈ આઈડિયા છે? પોલીસ જે પ્રમાણે વર્તી રહી છે અમુક વખતે, એના હિસાબે ટ્રાફિક ઇઝી ચાલવાના બદલે વધારે ખોરવાય બરાબર. અને વધારે પૈસા લઈ અને ખિસ્સા ભરવામાં જ રસ છે. સરકાર ભલે ગમે એટલી દંડની રકમ વધારે, પરંતુ એ લોકોને પાછલી બારીથી પૈસા લેવામાં વધારે રસ છે. હજી હમણાં જ એસજી હાઈવે ઉપર મને ખોટી રીતે રોકી અને 1000 રૂપિયા મારી પાસેથી લીધા. મેમો પાડ્યો? ના, મેમો નતો પાડ્યો. નિયમો અમલ કરી નાખો તો ઓટોમેટિક સુધરી જશે. લોકો શું છે, બહુ લાપરવાહ થઈ ગયા છે.
સિગ્નલો તોડે છે, વન વે આવે છે, બીજા જોડે એક્સિડન્ટો કરે છે વન વેમાં. એટલે તમારે આપણે ગવર્મેન્ટને નિયમ કાનૂન સ્ટ્રિક્ટ કરી નાખો તો ઓટોમેટિક પબ્લિક સુધરશે. It's not just the traffic as such or the streets, how you close them, but it's how people drive and everyone against everyone. સેન્સ લોકોને શીખડાવવાની ટ્રાફિક લોકોને જ શીખવાડો. લોકોને શીખવાડે. બાકી તો જો સિગ્નલ ચાલુ હોય છે છતાં બી લોકો ભાગી જાય છે બરાબર તોડીને. ઓવરબ્રિજીસ પહેલાં તો છે ને ફટાફટ કરો, બહુ જ લેટ થાય છે અને એના કારણે Okay. ટ્રાફિક વધી જ જાય છે. જે આપણે જયમંગલ સાઈડનો બ્રિજ અત્યારે બની હા, રહ્યો હા, છે right. ત્યાં BRTSનું અત્યારે બંધ થઈ ગયું છે, તો એના કારણે જે બસ સાઈડમાંથી નીકળે છે તો ત્યાં ટ્રાફિક ઓબ્વિયસલી થવાનું છે. અમારા જેવા બસમાં જાય એટલે અમને ખબર. પબ્લિકને જ એટલી જલ્દી હોય છે જવાની કે ટ્રાફિક થવાનો જ છે, સિગ્નલ તોડે છે પબ્લિક. તમે હેલ્મેટ પહેરો છો? હા, હું પહેરું છું. ટ્રાફિક સિગ્નલનું પાલન કરો છો? હા, કરું છું. જો બીજી વાર પકડાયા તો હું આપી દેજો ન્યૂઝ. અરે પાક્કું, કદી પકડાવ તો તમે કહેજો મને. હેલ્મેટનો કાયદો કાઢી નાખો એ વધારે સારું. હેલ્મેટનો કાયદો કાઢી નાખો. કેમ? કેટલી વસ્તુ સાચવે માણસે, મોબાઈલ સાચવે, લેપટોપ સાચવે. પણ જરૂરી છે ને માથા માટે તો. જરૂર હાઈવે માટે છે, સિટી માટે જરૂરી નથી. લેફ્ટ રાઈટ તમે જો નથી જોઈ શકતા લેફ્ટ રાઈટ હેલ્મેટ મોબાઈલ હોય તમે મોબાઈલ તો તમારો આપણે સાઈડમાં ઊભા રહીને કરીએ, પણ આ લગાવ્યું હોય તો શું? રિવરફ્રન્ટમાં તમને કઈ એવી વસ્તુ લાગે છે કે તમને એમ લાગે કે આ ન હોવું જોઈએ, અથવા તમને એવું લાગે છે કે આના બદલે આ હોવું જોઈતું હતું? હજી થોડા પાર્કની જરૂર છે. હજી થોડા પાર્કની જરૂર હા, એક જ જોઈ લે ઉસ્માનપુર એક જ બહુ મોટો પાર્ક છે. એ સિવાય બીજા બધા રિવરફ્રન્ટ ઉપર ઘણા પાર્કની જરૂર છે. અચ્છા, કઈ ચેન્જ કરવું હોય તો શું કરી શકો? નો કપલ્સ અલાઉડ. નો કપલ્સ અલાઉડ. હા, કારણ કે અમે સિંગલ છે એટલે ભાઈ. જોગિંગ ને આ તે એક્સરસાઇઝ જે અહીંયા જે થઈ રહ્યું છે એવું માહોલ નથી ત્યાં જામી રહ્યો. હું 2-4 વખત ગયો, મારા માટે તો એ જ કી પોઈન્ટ છે. બાકી હરવા ફરવા ઇટ્સ બ્યુટીફુલ, કોઈ સવાલ જ નથી. ઘણા સમય એના હિસાબે છોકરા છોકરીઓનો જે વ્યૂ તમે જો તો આખા રિવરફ્રન્ટ ઉપર જે લો ગાર્ડન કરતાં વધારે પણ સારી પરિસ્થિતિ ચાલતી હોય છે, જે પ્રવૃત્તિમાં જોવામાં આવે એવું લાગે. બરાબર. અને બીજા રિવરફ્રન્ટની અંદર જે વસ્તુ છે કે અમુક જગ્યાએ આ લોકો ગવર્મેન્ટના હોલ્ડિંગ કે ભાઈ આ વસ્તુ તો કે અદાણીને આપી દીધી, આને આપી દીધી, એ કરીને અમુક મોંઘું કરવામાં પણ આવતું હોય છે. અમદાવાદમાં ઘણી બધી મેચો હોવી જોઈએ. મેચો હોવી જોઈએ. ઓકે. હું ક્રિકેટ ફેન છું તો હું ઈચ્છું કે બધા ફાઇનલ્સ અહીંયા થાય. અચ્છા, કયો ક્રિકેટર તમારો ફેવરિટ છે? બુમરાહ. અમદાવાદીઓ અને અમદાવાદ વિશે પૂછવામાં આવે ત્યારે અમદાવાદીઓ પાસે હંમેશા અલગ અલગ જવાબ હોય છે. અત્યાર સુધી આપણે જેટલા પણ સવાલોના જવાબ મેળવ્યા એ અલગ જ હતા. દરેક વ્યક્તિ પાસે પોતાનો એક અલગ સોલ્યુશન છે, દરેક વ્યક્તિ પાસે અલગ એક પોતાનો પ્રશ્ન છે, દરેક વ્યક્તિને કંઈક પોતાનો એક સમસ્યા છે કે જે એને સોલ્વ કરવી છે. અમદાવાદવાસીઓને જમવાનું ગમે છે, ફરવાનું ગમે છે, પરંતુ પોતાની પણ એક સમસ્યાઓ છે. અત્યારે રિવરફ્રન્ટ ઉપર આપણે ચાલ્યા જઈએ છીએ તો આપણે ખબર છે કે રિવરફ્રન્ટ ઉપર તડકો છે, ગરમી છે, પ્રદૂષણ છે, પાણી સારું નથી, કચરો છે, બધી વસ્તુ સાચી, પરંતુ અમદાવાદીઓને સ્ટીલ અમદાવાદ ગમે છે. એની પાછળનું સૌથી મોટું કારણ છે કે અમદાવાદીઓની પોતાની એક વાઇફ છે. અમદાવાદીઓ પોતાની વાઇફને નથી છોડી શકતા. વાઇફને છોડી શકે પરંતુ અમદાવાદની વાઇફને કદાચ ક્યારેય ના છોડી શકે. અમદાવાદમાં ગમે તેમ તમે જોઈ શકો છો. અમદાવાદમાં તમે કાંકરિયા જઈ શકો છો, અમદાવાદમાં તમે માણેક ચોક જઈ શકો, માણેક બાગ જઈ શકો, તમે અમદાવાદના કોઈ પણ સ્થળ ઉપર જઈ શકો. અમદાવાદમાં તમને ગમે એમ લાગે કે અહીં ચા પીવા જવી છે તો તમે સિંધુ ભવન રોડ ઉપર જઈ શકો. સિંધુ ભવન રોડ ઉપર તમે એકવાર જો તો તમને એમ લાગશે કે ફરવા જવું તો અહીંયા જ છે. તમે એક વાર નદીની પેલી બાર જોતા રહો તો તમને એવું લાગે કે અમદાવાદમાં અગર ફરવા જેવું છે તો નદીની પેલી બાર છે, કારણ કે ઘણી બધી એવી વસ્તુ છે કે જે જૂની પૌરાણિક વસ્તુઓ છે કે જે એકચ્યુઅલમાં લોકોએ પોતાને એકવાર જોવું જોઈએ કે અમદાવાદમાં એકવાર ફરવા આવો અને તમે જૂના અમદાવાદમાં નથી જતા તો તમારા ઉપર એકવાર પ્રશ્ન ઊભો થાય છે કે તમે હજી અમદાવાદને જોયું જ નથી. અમદાવાદમાં કેટલી બધી વસ્તુઓ છે કે જે જોવા લાયક છે. જૂના અમદાવાદની ખાસ વાત કરીએ, સીદી સૈયદની જાળી છે, ગાંધી આશ્રમ છે, કેટલી બધી એવી વસ્તુ છે કે જો હજી સુધી તમે અમદાવાદમાં છો ને અમદાવાદીઓ વાસીઓને નથી જ જોઈ તો તમારી ઉપર એક પ્રશ્ન ઊભો થાય છે. વાવ જોઈ લો તમે. અમદાવાદમાં કેટલી બધી એવી વાવ છે કે જે ઘરની અંદર છે કે આપણે હજી જોઈ જ નથી. ઘરની અંદર વાવ છે, ઘરની અંદર મંદિરો છે, ઘરની અંદર જોવા જઈએ તો પોતાની એક કળા છે. અમદાવાદમાં આર્ટિસ્ટો કેટલા બધા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં લગભગ 1000 થી 2000 જેટલા આર્ટિસ્ટો નીકળી ગયા છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે અમદાવાદ ઇન શોર્ટ જો જોવા જાય તો અમદાવાદીઓને અમદાવાદ જ ગમે છે. પરંતુ તમને એમ લાગતો હોય કે હજુ પણ અમદાવાદ વિશે એવી કંઈક વસ્તુ છે કે જે અમને પણ નથી ખબર, એ અમને જરાક તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આ વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ અને સારા વિડીયોઝ જોવા માટે અને મજાના વિડીયોઝ જોવા માટે VTV Gujarati.com ને અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો.